આજના વિડીયોમાં વાત કરવાના છે કે પિક્સલ એપની મદદથી સારામાં સારું થંબનેલ છે એ કેવી રીતે બનાવી શકાય। તો એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી પિક્સલ એપને ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે એને ઓપન કરવાની છે। જેવી તમે ઓપન કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે। ત્યારબાદ તમારે અહીં લાસ્ટમાં જે 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા જોવા મળશે ઇમેજ સાઇઝ, તો તમારે એના પર ક્લિક કરવાનું છે। જેવી રીતે તમે ક્લિક કરશો એટલે તમને આવું કાંક જોવા મળશે। ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાની છે એટલે નીચે તમને યુટ્યુબ થંબનેલ એવું જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાની છે અને એની સાઇઝ છે એ તમારે બદલી નાખવાની છે અને ઓકે આપી દેવાનું છે એટલે આ થંબનેલની સાઇઝ બની જશે। ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે, અહીં જે સાઈડમાં છે તે ક્લિક કરવાનું છે। જેવી તમે ક્લિક કરશો એટલે અહીં તમને કલરનો ઓપ્શન જોવા મળશે। અહીં તમે અલગ અલગ કલર છે એ બેકગ્રાઉન્ડનો અલગ અલગ કલર છે એ તમે જોઈ શકતો, તમે ધારો એ કલર તમે અહીં રાખી શકતો, તમને જે સારો લાગે એ કલર તમે રાખી શકો છો। તો આપણે અહીં સૌપ્રથમ તો આપણે આ બેકગ્રાઉન્ડનો કલર છે આવી રીતને આપણે બદલી નાખીશું અને ઓકે કરી દઈશું। એટલું થઈ ગયા બાદ તમારે ફરી અહીંયા પ્લસનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે। જેવી રીતે તમે ક્લિક કરશો એટલે તમારે 4 ઇમેજ છે એ ડાઉનલોડ કરવા પડશે, જેની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો તમારે એ ફોટોને છે એ ડાઉનલોડ કરી લેવાના છે। જેવો તમે 4 ફોટો ડાઉનલોડ કરશો એટલે તમને આ ફોલ્ડરમાં એ ફોટા જોવા મળશે। તો તમારે એ ફોલ્ડરમાંથી એ ફોટો છે એ સિલેક્ટ કરી અને ઓકે આપી દેવાનું છે। ઓકે આપીને એ ફોટોને થોડોક ક્રોપ કરી નાખવાનો છે, જેનાથી જેનો વધારાનો ભાગ છે એ નીકળી જશે। તમને આવું જોવા મળશે। તો તમારે એ ફોટોને છે ને સેટ કરી નાખવાનું છે ઊભી સાઈડમાં તમારે ફોટોને છે ને એ ક્રોપ કરીને સીધી રાઈટમાં ગોઠવી દેવાનો છે। આવી રીતે તમારે ફોટોને એડજસ્ટ કરી દેવાનો છે। એડજસ્ટ કર્યા બાદ તમારે અહીં ક્લિક કરવાની છે, જે ગોળ આકારનો છે એના પર ક્લિક કરવાની છે। જેવી તમે ક્લિક કરશો તમારે નીચે જવાનું છે। નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ઇરેઝર કલર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ એને ઇનેબલ કરી દેવાનું છે। પછી જે નીચે જે લાઇન છે એને થોડીક વધારી દેવાની છે, જેનાથી વધારાનો જે સફેદ ભાગ છે એ દેખાતો બંધ થઈ જતો। આવી રીતે તમારે એને સેટ કરી દેવાનો છે। થોડોક કરશો એટલે જે વધારાનો ભાગ છે એ ગાયબ થઈ જશે। આવી રીતે તમારે ફોટાને છે એડજસ્ટ કરી લેવાનું છે, જેનાથી જે વ્હાઇટ કલરનો ભાગ છે એ જતો રહે। એટલું કર્યા બાદ તમારે જે ઇમેજ છે એની સાઇઝને વધારો કરી દેવાનો છે, એટલે કે થોડોક એને એડજસ્ટ કરી દેવાનો છે। આવી રીતે એને થોડોક એડજસ્ટ કરી દેશો, જેનાથી તમારું થંબનેલ છે એ ઇફેક્ટિવ લાગે। તો આવી રીતે તમારે થોડોક એનો ભાગને વધારી દેવાનો છે અને ઓકે કરી દેવાનું છે। જેવી રીતે ઓકે કર્યા બાદ તમારે ફરી વખત પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાની છે। ગેલેરીમાં જઈને જે તમે ઇમેજ ડાઉનલોડ કર્યું છે એને સિલેક્ટ કરવાનું છે। તો જે ઇમેજ છે એને આપણે સિલેક્ટ કરી લઈશું। ફરી વખત પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફરી વખત ગેલેરીમાં જઈશું। આપણે જે ઇમેજ છે ડાઉનલોડ કરેલું છે તેના પર આપણે ક્લિક કરીશું અને જે ઇમેજ છે એને ફરી વખત ઓપન કરીશું। તો આવી રીતે તમારે ઇમેજ છે એને ઓપન કરી લેવાનું છે। આવી રીતને તમારે જોવા મળશે। તો તમારે એ ઇમેજને એડજસ્ટ કરી લેવાનું છે। આવી રીતે તમારે ઇમેજને છે એડજસ્ટ કરી લેવાનું છે। આવી રીતે તમે સેટ કરી શકો છો। સેટ કરીને તમારે પ્લસનું આઇકન ઓપન કરી દેવાનું છે, પ્લસ કરી દેવાનું છે, એટલે તમારું જે ઇમેજ છે એ સેટ થઈ જશે। એટલું થઈ ગયા બાદ તમારે ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। અહીં જે શેપ છે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવી તમે ક્લિક કરશો એટલે તમને આવું એક પ્રકારનું બોક્સ જોવા મળશે। તો એ બોક્સને એક સાઇઝમાં આપણે કન્વર્ટ કરી નાખશું। આવી રીતને જેવી રીતે હું તમને કરું છું એવી રીતે તમારે બોક્સની સાઇઝને કન્વર્ટ કરી નાખવાનું છે। આવી રીતે તમારે બોક્સને એડજસ્ટ કરી નાખવાનું છે। પછી તમારે અહીંયા એને ગોઠવી દેવાનું છે આવી રીતને, પછી ઓકે કરી દેવાનું છે। ફરી વખત તમારે ઓકે કરી દેવાનું છે। આવી રીતે તમારે બોક્સને સેટ કરવાનું છે। ત્યારબાદ અહીં રિડ્યુસ તમને ઓપ્શન જોવા મળશે, તેની લાઇન છે એને થોડીક વધારી દઈશું એટલે એ ગોળ આકારમાં બની જશે। તો આવી રીતે તમારે એને ગોળ આકારમાં બનાવી દેવાનું છે। ત્યારબાદ તમારે એ બોક્સને કોપી કરી લેવાનું છે, એટલે એના જેવું જ એક અલગ બોક્સ છે એ બની જશે। એ બોક્સને તમારે એની જ લાઇનમાં ગોઠવી દેવાનું છે। ફરી વખત ક્લિક કરવાની છે, ફરી વખત કોપી કરવાની છે, ફરી વખત એ બોક્સને પાછું ગોઠવી દેવાનું છે। આવી રીતને તમારે એને ગોઠવી દેવાનું છે। ત્યારબાદ તમારે ફરી વખત પ્લસનું આઇકનને ક્લિક કરવાની છે। એની પહેલાં તમારે જે બોક્સ છે પહેલું બોક્સ એના પર ક્લિક કરવાનું છે, એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે
તમે નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે, અહીંયા આ પ્રકારનો ટેક્સચરનો ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક થઈને તમારા ફોટો ઉપર ક્લિક કરવાનું છે. જેવો તમે ક્લિક કરશો એટલે તમે ઇમેજીસમાં પહોંચી જશો. તમે જે ઇમેજીસ ડાઉનલોડ કરેલું છે, થંબનેલ ડાઉનલોડ કરેલું છે, એના પર ક્લિક કરવાનું છે અને એને સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે સિલેક્ટ કરી લેશો એટલે આવું પ્રકારનું જો પછી તમારે એને ઓકે આપી દેવાનું છે. એટલે જે તમારું જે થંબનેલ છે એ આની અંદર સિલેક્ટ થઈ જશે, એટલે કે આની અંદર ગોઠવાઈ જશે. ફરી વખત તમારે બીજા બોક્સને ક્લિક કરવાની છે. ફરી વખત ટેક્સચરમાં જઈને ઇમેજની સાઇઝને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, એ બીજું ઇમેજ છે એને ક્લિક કરવાનું છે. ફરી વખત ઓકે કરવાનું છે એટલે બીજું ઇમેજ છે એ પણ તમારું સેટ થઈ જાય છે. આવી રીતે 3 ઇમેજીસ છે એ તમારે સેટ થઈ જશે. ત્યારબાદ તમારે જે બોક્સ છે એને થોડીક સાઇઝને આડાવાળી કરી શકો છો. તો આપણે પહેલું બોક્સ છે એને થોડુંક આમ કરી એની સાઇઝને થોડુંક આમ કરી નાખીશું. બીજું બોક્સ છે એને થોડુંક રોટેટ કરી નાખીશું. ત્રીજું બોક્સ છે એને પણ થોડુંક રોટેટ કરી નાખીશું. આવી રીતે તમે રોટેટ કરીને બોક્સને કરી શકશો. ત્યારબાદ તમારે ફરી વખત પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, શેપમાં જવાનું છે અને આવી રીતનું એક બોક્સ છે એને આપણે એક લાઇનના રૂપમાં ગોઠવી નાખીશું. આવી રીતે તમારે એને ગોઠવી નાખવાનું છે. આવી રીતને તમારે એને ગોઠવી નાખવાનું છે. ત્યારબાદ તમારે ઓકે આપી દેવાનું છે. ત્યારબાદ તમારે નીચે જઈને કલરના ઓપ્શનમાં જઈને એનો કલર છે એને રેડ કરી નાખવાનો છે. આવી રીતને રેડ કલર છે એ ગોઠવાઈ જશે. ત્યારબાદ તમારે ઓકે આપી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જ્યાં જેવી ક્લિક કરશો એટલે તમને આવું પ્રકારનું જોવા મળશે. જ્યાં આ લાઇન છે એના ઉપર આ ટપકા છે એના ઉપર ક્લિક કરીને એ લાઇનને નીચે ગોઠવી દેવાની છે. અહીંયા ગોઠવી દેવાની છે. જે લાઇન છે એને હાવ નીચે ગોઠવી દેવાની છે. આવી રીતે ક્લિક કરશો એટલે એને ખીચાઈને નીચે આવી જશે. આવી રીતે તમારે નીચે જવાનું છે એટલે જે લાઇન છે એ યલો લાઇનની નીચે વહી જાય છે. આવી રીતને તમને જોવા મળશે. આવી રીતને તમને સેટ થઈ જશે લાઇન. ત્યારબાદ તમારે ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાની છે. ક્લિક કરીને શેપમાં જવાનું છે. અહીંયા ક્લિક કરવાની છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને અલગ અલગ સાઇઝ છે એ જોવા મળશે. અલગ અલગ શેપ છે એ જોવા મળશે. એમાંથી તમારે આ શેપ છે એને સિલેક્ટ કરવાનો છે. પ્લસ કરીશું એટલે આવું પ્રકારનું છે. આપણે એની સાઇઝમાં થોડોક ઘટાડો કરી નાખશું, એટલે કે થોડુંક એને નાનું કરી નાખશું. આવી રીતે તમારી સાઇઝ છે એ કામ થોડી કરી નાખીશું આવી રીતને. ત્યારબાદ ઓકે આપી દેવાનું છે. ફરી વખત એને કોપી કરીને કોપી કરવાની છે. ફરી વખત એના પર ક્લિક કરવાનું છે. ક્રોપમાં જઈને એનું જે સાઇઝ છે એને આપણે રોટેટ કરી નાખવાની છે આવી રીતને, એટલે કે અલી સાઈડ બની જશે, એની વિરુદ્ધ સાઈડમાં બની જશે. ત્યારબાદ તમારે એને એડજસ્ટ કરીને આવી રીતને કરી દેવાનું છે. પછી પ્લસ આપી દેવાનું, થોડુંક એને એડજસ્ટ કરી લઈશું આપણે આવી રીતને એડજસ્ટ કર્યા બાદ તમારે ફરી અહીંયા ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એટલે તમને આવું એક આઇકન છે એ જોવા મળશે. ત્યારબાદ તમને અહીં જે નિશાન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાની છે. જેવી રીતે ક્લિક કરી આ બેને સિલેક્ટ કરી લેવાનું છે અને આ બંનેને મર્જ કરી દેવાનું છે, એટલે કે બેને જોઈન્ટ કરી દેવાનું છે. હવે જે તમારી ઇમેજીસ છે અહીં તેમ બનાવેલું છે એ જોઈન્ટ થઈ જશે. ત્યારબાદ તમારે ફરી વખત ના ક્લિક કરીને રિમૂવ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ફ્રોમ ગેલેરીમાં જઈને ઇમેજીસ તમે ડાઉનલોડ કર્યું છે એના ઉપર ક્લિક કરવાની છે. તો હું ઇમેજીસ ઉપર ક્લિક કરીશ. આવો પ્રકારનું ઇમેજ છે એ તમે ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ એને ક્રોપ કરી નાખીશું થોડુંક. ત્યારબાદ ઓકે કરી નાખ્યું. ત્યારબાદ નીચે જઈને અહીં જે ઇરેઝર કલર છે તેના પર ક્લિક કરીશું. જેવું ક્લિક કરીને એની સાઇઝમાં થોડોક વધારો કરશું એટલે જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ થઈ જશે. ત્યારબાદ ઓકે કરી દઈશું. ત્યારબાદ એની સાઇઝમાં થોડોક ઘટાડો કરી નાખીશું. ઘટાડો કર્યા બાદ તમારે નીચે એના પર કલર આવે છે, કલર ઉપર ક્લિક કરવાનું છે અને એને કલરને તમારે ગ્રીન કરી નાખવાનું છે. આવી રીતે એના કલરને ગ્રીન કરી નાખવાનું છે. ત્યારબાદ થોડોક એને નાનું કરીને તમારે અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે આવી રીતને.
આવી રીતને એડજસ્ટ કર્યા બાદ તમારે ઓકે કરી દેવાનું. ફરી વખત એના પર ક્લિક કરીને એને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તેને ક્રોપમાં જઈને ફરી વખત એની સાઇઝ છે એ ઉલટી દિશામાં તમારે કરી નાખવાનું છે. આવી રીતને પ્લસનો ઓકે આપવાનું છે એટલે એને જેવું સાઇઝનું બીજું બની જશે તમારે. ત્યારબાદ તમારે એને પણ અહીં એવી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. પ્લસ ઓકે આપી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરી વખત પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. ફ્રોમ ગેલેરીમાં જઈને બીજું ઇમેજીસ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ફરી વખત તમે નોટિફિકેશનમાં જશો એટલે તમને ઇમેજીસ ડાઉનલોડ કરેલું છે એ જોવા મળશે. તેના પર પ્લસ ક્લિક કરવાનું છે, ઓકે કરવાનું છે એટલે તમને આવા પ્રકારનું જોવા મળશે. ફરી વખત તમારે એને થોડુંક સિલેક્ટ કરી લેવાનું છે અને ઓકે કરી દેવાનું છે એટલે તમને આવું જોવા મળશે. ત્યારબાદ તમારે ફરી વખત એના કલરના ઓપ્શનમાં જઈને એના કલરને વ્હાઇટ કરી લેવાનું છે આ પ્રકારનું. પછી ઓકે કરીને થોડુંક સ્મોલ કરીને એને અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે અને ઓકે દબી દેવાનું છે. અહીં થોડુંક આપણે એને એડજસ્ટ કરી લઈશું. એડજસ્ટ કર્યા બાદ તમારે ઓકે આપી દેવાનું છે. ઓકે આપી દેવાનું છે. એટલું થઈ ગયા બાદ તમારે ફરી વખત પ્લસના આઇકોન પર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટમાં જવાનું છે. અહીં ટેક્સ્ટને સિલેક્ટ કરવાનો છે. ટેક્સ્ટમાં લખવાનું છે તમારે મોબાઈલ સિમ. આવી રીતે તમારે લખવાનું છે, ઓકે કરવાનું છે. આ જે જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે એના કલરને ફ્રન્ટના કલર છે એને આપણે ચેન્જ કરી નાખીશું. તો એનો કલર છે આપણે ચેન્જ કરી નાખશું. આપણે બ્લેક કરી નાખીશું. એના કલરને બ્લેક કરી નાખીશું. પ્લસ ઉપર આઇકન કરશું. પછી એના ફ્રન્ટને પણ આપણે ચેન્જ કરી નાખીશું. આપણે નીચે જઈને નેવીસવાળો ફ્રન્ટ છે એ આપણે સિલેક્ટ કરીને ઓકે આપી દઈશું એટલે એનો ફ્રન્ટ છે એ બદલાઈ જશે. પછી તમારે અહીંયા એને એડજસ્ટ કરી લેવાનું છે. આવી રીતને ગોઠવી લેવાનું છે. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. જેવી રીતે ઓકે કર્યા બાદ તમને આવું જોવા મળશે. ત્યારબાદ તમારે ફરી વખત પ્લસના આઇકોન પર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટમાં જવાનું છે. ટેક્સ્ટમાં સિલેક્ટ કરીને તમારે ટેક્સ્ટ લખવાનું છે થંબનેલ. આવી રીતે લખ્યા બાદ ઓકે કરવાનું છે. તે થંબનેલની સાઇઝને આપણે અહીં થોડુંક મોટું કરી નાખીશું. આવી રીતને કરી નાખીશું. પછી ત્યારબાદ તમારે નીચે જવાનું છે. એના ફ્રન્ટને પણ આપણે ચેન્જ કરી નાખીશું. નીચે જઈને નેવીસમાં જઈને નેવીસનો ફ્રન્ટ છે એ આપણે સિલેક્ટ કરીને ઓકે કરી દઈશું એટલે આવું આપણને જોવા મળશે. ત્યારબાદ આપણે એને આવી રીતને સેટ કરી દઈશું અને ઓકે કરી દઈશું. ત્યારબાદ ફરી ટેક્સ્ટમાં જઈને તમારે લખવાનું છે કેસે બનાઈ. આવી રીતે લખ્યા બાદ તમારે એના કલરને ચેન્જ કરી નાખવાનું છે. આપણે એના કલરને બ્લેક કરી નાખીશું. ઓકે કરી દઈશું. ફરી વખત ફ્રન્ટમાં જઈને એના ફ્રન્ટને આપણે ચેન્જ કરી નાખીશું. ઓકે કરીને અહીંયા જે નીચે છે આપણે આવી રીતે એને એક જે સેટ છે એ કરી નાખીશું. આવી રીતે એની સાઇઝમાં થોડોક વધારો કરીને આવી રીતને એને થોડુંક એડજસ્ટ કરીને ઓકે કરી દઈશું એટલે તમારું થંબનેલ છે એ રેડી થઈ જાય છે. તો આવી રીતે તમે ઇફેક્ટિવ અને ટચિંગફુલી થંબનેલ છે એ બનાવી શકશો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો. થેન્ક યુ.